आज हमारे पास एक कॉल आया कि 3 दिन से गौ माता के पेट में बच्चा फंसा हुआ है और उसके पैर बाहर निकले हुए। श्री कृष्ण फाउंडेशन ट्रस्ट के सोमू पटेल वहाँ पहुँच गए और वहाँ जाकर देखा तो पैर बाहर थे 3 दिन से और बहुत दुर्गंध आ रही थी। और पहले वहाँ जाकर हमने पोजीशन देखा, पहले गौ माता को हम लोगों ने रस्सी लेके बांध दिया ताकि भाग ना सके, लेकिन फिर देखा तो बहुत बुरी तरह से वो थक गई थी क्योंकि बहुत प्रयास किया उसने भी, लेकिन बच्चा फंसा ऐसे कि उसकी मुंडी अंदर फंस गई थी। हम लोगों ने प्रयास किया, फिर बाद में हमें गौ माता को कुछ खिला दिया, गुड़ वहाँ तरबूज, क्योंकि थोड़ी शक्ति आ सके। फिर हम लोगों ने एक निर्णय लिया कि वहाँ वेटरनरी डॉक्टर को बुलाया जाए, तो फिर हम लोगों ने वहाँ बुला लिया, प्रोसीजर चालू कर दिया। फिर हम लोगों ने, क्योंकि गौ माता को बचाना था, 3 दिन से बहुत परेशान थी, किसी ने देखा होगा तो निकल जाएगा बच्चा, उन लोगों ने प्रयास नहीं किया। 3 दिन हुआ, फिर हम लोगों को जानकारी मिली, फिर वहाँ पहुँच के हम लोगों ने इस रेस्क्यू को चालू कर दिया। फिर वहाँ जो एक डॉक्टर था बहुत कोशिश की, उसने बोला कि उसकी मुंडी मुड़ गई है और पैर बाहर आ गया है, और प्रयास चालू कर दिया इस डॉक्टर ने भी। फिर हम लोग भी परेशान हो गए कि 3 घंटा हो गया, कोई बच्चा बाहर नहीं आया। हम लोग घबरा गए, मानो कि कुछ ऑपरेशन ना करना पड़े। वहाँ के स्थानीय लोग भी परेशान हो गए, वहाँ हम लोग गौ माता को ट्रीटमेंट कर नहीं रहे थे। बहुत खींचा, बहुत प्रयास किया, लेकिन જય શ્રી રામ, જય ગૌ માતા। 3 કલાકથી અમે મહેનત કરી, પણ ગૌ માતાના પેટમાં બચ્ચું ફસેલું હતું, ના નીકળી શક્યું। હવે અમે લોકો નવસારી જઈ રહ્યા છે એમને બચાવવા માટે, કેમ કે 3 દિવસથી પેટનું બચ્ચું ફસેલું હતું। અમને જાણકારી કરી અને નવસારી એમનું ઓપરેશન કરવા લઈ જાય છે। તમે આશીર્વાદ બનાવી રાખો અને એમનો એક જીવ બચાવે। ખરેખર જો આપણે એક ધર્મનું જો કામ કરવું ને સાચું, તો ગૌ માતાની સેવા કરવું પડે। બીજી બધી બહુ છે, પણ ધર્મનું પહેલું કામ, જે સંગઠનનું કામ છે ને, ગૌ માતા છે। એક ધર્મની પહેલા માતાને બચાવીએ, પછી આપણે બીજું ધર્મની સેવા કરજો। તો તમે આ વિડીયોને પૂરો જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો। 3 કલાકથી હવે આનું ઓપરેશન અમને કમસે કમ રાતના 11-12 વાગી જશે। તો એ જતા અમે એક રસ્તે એક ભાઈને ટ્રાય કરાવીએ છે, અને ત્યાં જો એમનું બચ્ચું સહી સલામત ઓપરેશન કરવા નીકળી ગયું તો ગૌ માતા પણ સ્વસ્થ રહેશે। જય શ્રી કૃષ્ણ। बिना देर किए बिना हम लोग निकल पड़े, कुछ देखे नहीं, हमने निकल पड़े। गौ माता को बचाना यही हमारा एक प्रयास था, और वहाँ जाके एक भाई को हमने दिखाया, उन्हें भी प्रयास चालू कर दिया। फाइनली इस बच्चे ने निकाली दिया। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે મારે નવસારી ગાય માતાને લઈને આવવા પડ્યું, કેમ કે એમના પેટમાં બચ્ચું ફસીને ડેડ થઈ ગઈ હતી, અને ખૂબ જ મેં પ્રયત્ન કર્યો। દિલ્હી મોરાથી આવીને ડાયરેક્ટ નવસારી આ ભાઈ છે લાલાભાઈ, એમનું એટલું ટેલેન્ટ છે કે આટલા નવસારી એરિયામાં કોઈ આવી રીતના ગાય માતાનું બચ્ચું પેટમાંથી કાઢી ના શકે। એમણે એટલો પ્રયાસ કર્યો, અમે પણ ખૂબ જ પ્રયત્ન કર્યો, અમે નાકામયાબ રહ્યા। આ ભાઈ ઘણી એવી અમે અગાઉ બી ગાય માતાને બચાવી લીધી છે, ગાય માતાનો જીવ બચાવી લીધો, એમનો ખૂબ ખૂબ આભાર। અને તમે જોઈ શકો છો ગાય માતાનું અમે એમનું ઓપરેશન કરાવવાનું, તે બચી ગયું અને સ્વસ્થ થતા હવે ગાય માતાને ગૌશાળા મૂકી છે। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। ખૂબ ટાઈમ થઈ ગયો અને પણ અમે લોકોએ ગૌ માતાને બચાવી દીધી છે। રાત થઈ ગઈ છે, ઘરે જઈએ છે, ખાવાનું પણ બાકી છે। તમે આ વિડીયોને ખૂબ જ શેર કરજો અને તમે અમારી આઈડીને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ આઈડીને। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। અમે ખૂબ જ ગાયોને